કે યુદ્ધના મેદાનની અંદર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ જે છે એ વિધર્મીઓની સામે, દુશ્મનોની સામે લલકાર કરી અને એને હામો પડ્યો છે. તો કેવી રીતે સામો પડ્યો છે કે જેવી રીતે માં ભવાની, માં અંબા જે છે એ મહિષાસુર નામના દૈત્યને લલકાર કરે અને શિવ જે છે એ શંખચૂરની ઉપર અને ભગવાન શ્રી રામ જે છે એ લંકાપતિ રાવણ ઉપર જે ભારે પડ્યા છે, એમ પૃથ્વીરાજ ચૌહાણ જે છે એ વિધર્મીઓની ઉપર આજે ભારે પડ્યો છે. કેવી રીતે ભારે પડ્યો છે कि अंबा में सुर पर, शिव शंखचूर पर, राम दस कंद पर युद्ध ललकारी है, कान कंस राज पर, भीम दुर्जोण पर, हनुमंत लंक पर पड़े बहुत भारी है, जल जिम आग पर, ज्योति तिमिर पर, धर्म अधम पर सदा विजयकारी है, गाय हिन्ना जस आज पृथ्वी चौहान राज, छेदत गदार गोरी ये तो क्षत्रिय कुमारी है. कृष्ण की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो.